ઊંઘ તડકો ટાઢ કેટલું બધું વેઠવાનું થાય. એટલે લક્ષ્મણજી હારે તૈયાર થયા. એમના ધર્મપત્નીને પણ કહી દીધું કે ચો મારી વાટ મારા ભાઈનું મારું જીવન મારા ભાઈને સમર્પિત છે. તો સીતાજીને પણ કોઈ વનવાસ આપ્યો નતો, પણ સીતાજી એવું કીધું કે જ્યાં મારા પતિનો પડછાયો ત્યાં જ હું. એને પણ પોતે રાજમહેલ રજવાડા એક રાજકુમારી હતા, એક રાજ પરિવારમાં ઘરાનામાં આવ્યા હતા, છતાં એ 14 વર્ષ એમના પતિ વ્રત પાળવા માટે, એમના પતિનો છાંયો બનવા માટે 14 વર્ષનો વનવાસ બેઠે છે. વિચાર કરજો કે કુંભકર્ણનું નામ કેમ લીધું મેં? કુંભકર્ણનું નામ કેમ લીધું? અત્યારે રામાયણ બધાય વાંચી છે. વિભીષણ એટલા રામના પ્રખર ભગત હતા. આખા લંકાની અંદર એક તુલસીનો ક્યારો ને એક શ્રી રામ જય રામ ચાલે, અને એ વિભીષણ એક જ. પણ એને એમના ભાઈ હારે સપોર્ટ ન કર્યો અને એના ભાઈને મૂકી અને એ ભગવાન શ્રી રામની શરણમાં ગયા. આજે ક્યાંય કોઈનું નામ તમને વિભીષણ જોવા નહીં મળે. કોઈએ જોયું કોઈના છોકરાનું નામ કોઈ વિભીષણ પાડ્યું? હજી રાવણ પાડે છે, હજી કોઈક રાવણ પાડે છે, પણ કોઈ વિભીષણ નથી પાડતું. કેમ? યાદ રાખજો, ભલે ભગવાન પાસે ગયો વિભીષણજી, ભલે ભગવાન પાસે ગયા, પણ કીધું તો ખરું ને કે એના ભાઈને મૂકીને ગયો. હું કીધું? એના ભાઈને મૂકીને ગયો. એટલે વિભીષણ કોઈ નામ નથી રાખતા. અને લક્ષ્મણ જતીને શેષ નાગનો અવતાર છતાં એમને કેમ ભાઈની હારે સંબોધન કરવામાં રાખ્યા? કેમ ભરતજીએ ભગવાન શ્રીરામની પાદુકા મૂકી અને 14 વર્ષ રજવાડું ચલાવ્યું ને એને રાજપાટનો મોહ ન થયો? કે તને જોવે એ મને ન જોવે, અને મને જોવે એ તને ન જોવે. આવી એકબીજાની જે લાગણી છે એને ભાઈ કહેવાય. અને કુંભકર્ણ જ્યારે ઊંઘમાંથી જાગ્યો ને ત્યારે પૂછ્યું કે શું થયું ભાઈ? મારે તો હજી ઉઠવાની વાર છે. તો આવું ભાઈ માટે સંકટના વાદળ ઘેરાઈ ગયા છે ને તને હોવાનું મન થાય છે. આ રામાયણના જે